જય માતાજી, જય સુરપુર. તમારું સ્વાગત છે તમારું ફરી એકવાર થયો સુરતમાં. તો મિત્રો તમને જણાવતો ખૂબ જ આનંદ થઈ ગયા. આજે આપણે આવી ગયા છીએ સુરાપુર ધામ ભોળાદ. તો મિત્રો આપણે સુરપુર દર્શન કરીએ. વિડીયોમાં બનાવી રહેજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ પણ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો આજથી 2 દિવસ પહેલાં જ ધીમજારીસનો તહેવાર હતો. તે નિમિત્તે પણ દાદાના સાનિધ્યમાં દાદાના હજારો ભક્તોએ દર્શન કર્યા મિત્રો. તો આજે આપણે સુરપુર દાદાના દર્શન કરી રહ્યા છીએ મિત્રો. તો દાદાના દર્શન કરીને કમેન્ટમાં જઈ સુરપુર દાદા લખીને વિડીયો શેર કરી દેજો મિત્રો, જેથી કરીને અન્ય ભક્તો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો હવે આપણે દાદાની દાદાના દર્શન કરીને આગળ વધશું. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સેલ્ફી પોઈન્ટ પણ છે, ત્યાં આપણે ફોટો પડાવતા હોઈએ છીએ મિત્રો. તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં આખો દિવસ ખૂબ જ મોટી ભીડ હોય છે મિત્રો. તો અત્યારે આપણે સાંજના સમયના દર્શન કરી રહ્યા છીએ મિત્રો, અને આગળ આપણે શહેર તરફ પર જઈશું મિત્રો, જ્યાં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો, અને આખો દિવસ પ્રસાદી પણ શરૂ જ હોય છે મિત્રો. તો મિત્રો અહીં આપ સૌ જાણો છો એવી રીતે સોમવારે અને મંગળવારે તો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવશે, પણ મિત્રો અત્યારે દાદાનું સાનિધ્ય 24 કલાક માટે દર્શન માટે ખુલ્લું જ હોય છે મિત્રો. અને આવી જ રીતે કાયમ માટે દાદાના સાનિધ્યમાં એટલા જ લોકો દાદાના દર્શને આવે છે મિત્રો. અને સાથે જ અહીં તમે જોઈ શકો છો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે મિત્રો. ત્યારબાદ અહીં ચા પાણી અને નાસ્તો પણ આપવામાં આવે છે મિત્રો. સાથે જ અહીં તમે આરામ પણ કરી શકો. શેડ નીચે તેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો. તમે થોડા મોડેથી આવ્યા તો એના માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો. તો મિત્રો અહીં દાનભા બાપુની પણ હાજરી હોય છે સોમવારે સાંજે, અને મંગળવારે આખો દિવસ બાપુ અહીં હાજર જ હોય છે મિત્રો. અને અહીં જ નીચે જ દાનભા બાપુની જાહેર સભા પણ થાય છે, જેમાં ભક્તોનું સંબોધન કરવામાં આવે છે. અને સાથે જ મિત્રો અહીં હજારોની સંખ્યામાં લોકો દાદાના સાનિધ્યમાં વ્યસન મૂકવા આવે છે મિત્રો. તો મિત્રો આવી જ રીતે સુરાપુરા ધામ ભોળાદ અને આજે દાદાનું માધ્યમ દિવસે ને દિવસે વધતું જાય છે મિત્રો. અને સાથે દાનભા બાપુ પણ ખૂબ જ સારી દાદાના ભક્તો માટે સુવિધા પણ પૂરી પાડે છે મિત્રો, જેમાં તમે ચા પાણી નાસ્તો અને પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે તમને રાત્રિ રોકાણ પણ કરવા માંગતો તે પણ તમે દાદાના સાનિધ્યમાં કરી શકો છો. અને મિત્રો આવી જ રીતે દાદાનું સાનિધ્ય પણ 24 કલાક માટે પૂરું હોય છે. અને તમે દાનભા બાપુના દર્શન કરવા આવવા માંગતા હો તો તમારે સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન જ આવવું મિત્રો. તો આજના બ્લોગમાં આપણે સુરપુર દાદાના દર્શન કર્યા મિત્રો. તો સુરપુર દાદાના વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.